સાબરકાંઠામાં ખેડબ્રહ્માની હરનાવ નદી રૌદ્ર સ્વરૂપે વહી રહી છે। નદીમાં પાણીની ભારે આવકને લઈને પૂજારી અને ભક્તો ફસાયા। સોમનાથ મંદિરના પૂજારી અને દર્શન કરવા આવેલા પાણીમાં અહીં લોકો ફસાયા હતા। ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર ટીમે બચાવ કામગીરી હાથ ધરી તમામ લોકોને સલામત રીતે બહાર નીકાળવામાં આવ્યા છે। તો સાબરકાંઠામાં હાલ હરનાવ નદી કે જે બે કાંઠે વહી રહી છે। નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને તેના કારણે અહીં સ્થાનિકો ફસાયા હોવાના સમાચાર। અહીં મંદિરના પૂજારી સાથે ભક્તો ફસાયા હતા। તમામ લોકોને સલામત રીતે બહાર નીકાળવામાં આવ્યા। પાલિકાની ફાયરની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી અને ભારે જહેમત બાદ તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ફાયરની ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરીને અહીંથી બહાર નીકાળવામાં લઈ જઈ રહ્યા છે। ખેડબ્રહ્માની હરનાવ નદી છે કે જે અતિ રૌદ્ર સ્વરૂપે વહી રહી છે, જેના કારણે અહીં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। તંત્ર દ્વારા હાલ નદીની આસપાસ ન જવા માટે સૂચના અપાઈ છે।